નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના નામાના મૂળ તત્વોના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દેસાઈ કાજલબેન સવાભાઈ છે. હું ડીસાથી આવું છું. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમને શું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વોના એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. આ નફા નુકસાન ખાતું છે. ભાગીદારી પેઢી ચોખ્ખો નફો કે નુકસાન શોધવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. વેપાર ખાતેથી નફા નુકસાન ખાતામાં વેપાર ખાતેથી લાવવામાં આવેલ કાચી ખોટ, જેમાં ધંધાના વિવિધ ખર્ચાઓ, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા નાખીને ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે વેપાર ખાતેથી લાવવામાં આવેલ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, ગલખત પરત જેવી આવકો જે હોય છે એ જમા બાજુ નોંધવામાં આવે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું બંધ કરતા ઉધાર બાજુની રકમ, તફાવતની રકમને જમા બાજુ લઈ જવામાં આવે છે. જ્યારે જમા બાજુની તફાવતની રકમને ઉધાર બાજુ લાવવામાં આવે છે. તો ઉધાર બાજુ જમા બાજુથી જે રકમ લાવવામાં આવી હોય તે તફાવતની રકમને આપણે શું કહીશું? ચોખ્ખો નફો કહીશું. જે આ ચોખ્ખા નફોને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે છે. ઉધાર બાજુનો સરવાળો વધુ આવે ત્યારે તેની તફાવતની રકમ આપણે જમા બાજુ લખીશું. જમા બાજુ આ તફાવતની રકમ લખીએ તેને શું કહેવામાં આવે છે? ચોખ્ખી ખોટ કહેવામાં આવે છે. તો આ ચોખ્ખી ખોટને આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે. વેપાર ખાતેથી લાવવામાં આવેલ કાચી નફો કે કાચો ખોટ જાણ્યા બાદ તેમાં નફા નુકસાન ખાતાને આવકો અને ખર્ચા આપણે જે નાખીને જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને શું કહે છે? નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. હિસાબી સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે શું તૈયાર કરવામાં આવે છે? તો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ખાતુંમાં ઉધાર બાજુ બધી જ પ્રકારની આવકો દર્શાવવામાં આવે છે. જ્યારે જમા બાજુ શું દર્શાવવામાં આવે છે? ઉધાર બાજુ બધી જ પ્રકારની ખર્ચા દર્શાવવામાં આવે છે. જ્યારે જમા બાજુ બધી જ જે ધંધામાં જેટલી બી આવક થાય એ બધી જ જમા બાજુ નોંધવામાં આવે છે. હવે એમાં છે વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા એટલે એવા ખર્ચા કે જે ધંધાના વહીવટ માટે કરવામાં આવતા હોય છે તે ખર્ચાને વહીવટી ખર્ચા કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ભાડું, વેરા, ઓફિસ ખર્ચા, ટપાલ ખર્ચા એ બધા જ કેવા છે? તે ધંધાનો વહીવટ કરવામાં ઉપયોગી આવે છે, તેથી તેને વહીવટી ખર્ચા કહે છે. વેચાણ વિતરણ ખર્ચા, જે ખર્ચા ધંધાનું માલ સામાન હોય, પ્રોડક્ટનું વેચાણ કરવા માટે થતા હોય તેને વેચાણ વિતરણ ખર્ચા કહે છે. ધારો કે જાવક માલ ગાડા ભાડું એટલે કે ડિલિવરી કરવામાં આવતી હોય છે તેને જાવક માલ ગાડા ભાડું કેવી કહે છે? વેચાણ વિતરણ ખર્ચામાં આવે છે. સેલ્સમેનનો પગાર, જાહેરાત ખર્ચ, આપેલ કમિશન. જાહેરાત ખર્ચ એટલે જેનું એમ કે પ્રોડક્ટનું જાહેરાત કરવાનું હોય તો ટીવી દ્વારા ગમે તે દ્વારા આપણે જાહેરાત કરતા હોઈએ છીએ. નાણાકીય ખર્ચા છે, અન્ય ખર્ચા છે જેમાં મરામત ખર્ચ, મિલકતોનો ઘસારો, ગલખાત, નતરમાદા ખર્ચ વગેરેનો. આ બધું આ સાઈડ ઉધાર બાજુ બધી જ આ ખર્ચા દર્શાવવામાં આવતા હોય છે. જ્યારે જમા બાજુ ધંધામાં જે કંઈ પણ બી આવક થાય છે તે બધી જ જમા બાજુ આવે છે. જેમ કે મળેલ ભાડું, કમિશન, કોઈ મળેલ દલાલી,
જેણે રોકાણ કર્યું હોય તે રોકાણ ઉપર વ્યાજ મળે, તો બધી આવકો ક્યાં આવે છે? જમા બાજુ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઊંચો કરી જવાબ આપવાનો પ્રયત્ન કરશે. બરાબર? ભાગીદારી પેટી ચોખ્ખો નફો કે નુકસાન જાણવા માટે શું તૈયાર કરે છે? જમીનભાઈ. ભાગીદારી પેટી ચોખ્ખો નફો કે નુકસાન જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરે છે. ભાગીદારી પેટી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું નોંધવામાં આવે છે? બોલો. નફા નુકસાન ખાતાની જમા બાજુ શું દર્શાવવામાં આવે છે? બોલો તમે. નફા નુકસાન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નફા નુકસાન ખાતાને બીજા આવક જાવકના ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વેરી ગુડ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો જમા બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમને કઈ બાજુ નોંધવામાં આવે છે? જમા બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમને કઈ બાજુ નોંધવામાં આવે છે? અને તેને શું કહેવામાં આવે છે? બોલો. બોલો. જમા બાજુનો સરવાળો વધુ હોય તેને ચોખ્ખી ચોખ્ખો નફો કહેવામાં આવે છે. વેરી ગુડ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમ કઈ સાઈડ લઈ જવામાં આવે છે? બોલો ફાલ્ગુનીબેન. નફા નુકસાન ખાતાનો નફો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાજુ લઈ જવામાં આવે છે. બરાબર. પછી નફા નુકસાન ખાતાની બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નફા નુકસાન ખાતાને બીજા આવક જાવક ખાતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે નફા નુકસાન ખાતા પરથી આપણે જે ચોખ્ખો નફો મળે છે તેને કઈ બાજુ તેને કયા ખાતે લઈ જવામાં આવે છે? નફા નુકસાન ખાતા ખાતે ચોખ્ખો નફો મળેલ હોય તેને નફા નુકસાન ખાતા તરીકે લઈ જવામાં આવે છે. બરાબર. જે ધંધાના જે ખર્ચ વહીવટ માટે કરવામાં આવતા હોય છે તેવા ખર્ચને કયા ખર્ચા કહેવામાં આવે છે? ધંધાના વહીવટ માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વહીવટી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ વિતરણ ખર્ચ એટલે શું? બોલો. માલનું વેચાણ અને વિતરણ કરવા માટે જે ખર્ચા થાય છે તેને વેચાણ વિતરણ. થેન્ક યુ.